ગામના ખેતરમાં એક છોકરાએ મને ખેતરની અંદર લઈ જઈને એવી મહેનત કરાવી કે હું થઈ પાણી પાણી. મિત્રો, મારું નામ ઝલક છે. હું 31 વર્ષની છું. મારી અંદર વિચિત્ર ઈચ્છાઓની જ્વાળા સળગી રહી છે. હું ગામડાની અંદર રહું છું. જ્યારે મારે અભ્યાસ કરવાનો હતો ત્યારે હું શહેરની અંદર ગઈ હતી અને શહેરની અંદર મને ઘણી બધી મજા પણ આવી ગઈ હતી. મેં તો એવું પણ વિચાર્યું હતું કે જ્યારે હું મારી કોલેજ પૂર્ણ કરી લઈશ ત્યારબાદ મારે શહેરની અંદર રહેવું હતું અને ત્યાં જોબ કરીને મજા કરવી હતી. પરંતુ મારી માટે એક સમસ્યા હતી, કારણ કે મારી પાસે એટલા બધા રૂપિયા નહોતા અને મને જોબ મળી શકે તેવું શક્ય ન હતું, જેના કારણે મારે ફરીથી ગામડાની અંદર જવું પડ્યું. જ્યારે હું યુવાન હતી ત્યારે મને શહેરની અંદર ઘણી બધી મજા આવતી હતી, કારણ કે કોલેજ કરતાં કરતાં હું હોસ્ટેલમાં રહેતી હતી. ત્યારે હું બહાર રખડવા નીકળી જતી, લોકોને મળી શકી હતી અને મજા પણ કરી શકતી હતી. પરંતુ જ્યારે હું ગામડાની અંદર આવી ત્યારે આ વિચારધારા સાવ પલટાઈ ગઈ હતી અને અહીંયા કોઈ પણ એવું મને મળતું નહોતું જેની સાથે હું મજા કરી શકું. ધીમે ધીમે હું મૂંઝાઈ રહી હતી. મને પણ એવું લાગી રહ્યું હતું કે મારે પણ હવે કંઈક કરવું પડશે અને મારી ખાજ પણ હવે ધીમે ધીમે વધતી જતી હતી. મેં મારા મમ્મી પપ્પાને પણ વાત કરી હતી કે મારે લગ્ન કરવા છે, પરંતુ તે મારી વાતને ટાળી દેતા અને કહેતા હતા કે હજી તારી ઉંમર શું છે, હજી તો તારે સમય કાઢવો પડશે, રાહ જોવી પડશે, તારું કરિયર બનાવવું પડશે, ત્યારબાદ તારે લગ્ન કરવાના છે. મેં તો હજુ સુધી એવું લાગતું કે લગ્ન કરવા માટે છોકરાઓએ કરિયર બનાવવું પડતું હોય છે, છોકરીએ કરિયર બનાવવાનું હોતું નથી. મારા મમ્મી પપ્પા કંઈક અલગ હતા, જેના કારણે મને ખબર પડી ગઈ મારા મમ્મી પપ્પા એકના બે થવાના નથી. તેવું મારી વાત નહીં માને, જેથી મારે જ કંઈક કરવું પડશે. અને ત્યારબાદ ગામનાની અંદર એક શહેરનો છોકરો આવેલો હતો. ખૂબ જ સરસ દેખાતો હતો અને મેં તે છોકરા સાથે વાતચીત કરવાની ચાલુ કરી. પહેલા તો તે મારી સાથે વાત કરતા મૂંઝાતો હતો, પરંતુ ત્યારબાદ તે છોકરાએ મારી સાથે વાત કરી. છોકરાને મારી સાથે ગમી ગયું હતું અને ત્યારબાદ અમે બંને સાથે રખડતા હતા. 1 મહિના સુધી મેં તે છોકરા સાથે વાત કરી અને ત્યારબાદ તે પણ મારા પ્રેમમાં પડી ચૂક્યો હતો. અને તે છોકરાને જ્યારે મારી વાત કરી કે મારે તારી સાથે મજાક કરવાની ઈચ્છા છે, ત્યારે તે છોકરો હસવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે તું તો મારી પહેલા કેટલાક લોકો સાથે ગઈ હશે, એટલે મારે તારી સાથે કોઈ પણ પ્રકારની મજા કરવી નથી. એટલે મેં તે છોકરાને મારી વ્યથા સમજાવી દીધી. મારી વાત સાંભળીને તે છોકરાને પણ મજા કરવાની ઈચ્છા થઈ ચૂકી હતી, જેના કારણે તે છોકરો મને ખેતરમાં બોલાવી રહ્યો હતો. પડતાની સાથે હું જેવી નવરી થઈ ગઈ એટલે હું ખેતરની ગઈ અને ત્યાં જઈને તેણે મને તેની બાહોમાં લઈ લીધી અને ત્યારબાદ અને બંને એક ખૂબ જોરદાર આનંદ કર્યો હતો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળશું એક નવા વિડિયોમાં. ત્યાં સુધી આવજો.